પ્રથમ આવૃત્તિની અદ્ભુત સફળતા બાદ TV9 નેટવર્ક ભારતની નંબર 1 ન્યૂઝ નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે આઈનાની પહેલ છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024 પ્રેઝન્ટેડ બાય અદાણી 2022માં યોજાયેલા પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા સન્માનવા તૈયાર છે પ્રવાસી ગુજરાતી પર્વ। આ આયોજનનું બીજું સંસ્કરણ ફરી આપણા અમદાવાદમાં આજે યોજાઈ રહ્યું છે। સીધા જઈએ એ સ્થળે જ્યાં એકઠા થયા છે ગૌરવવંતા ગુજરાતી। આપણે કહી દઈએ કે ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને આઈનાની આ પહેલ છે। ત્યારે સૌથી પહેલા આપને એ કહી દઈએ કે આ પ્રવાસી ગુજરાતી પર્વનું બીજું સંસ્કરણ છે અને થોડી જ વારમાં પ્રવાસી ગુજરાતી પર્વ હવે શરૂ થવા જઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ અમદાવાદના આંગણે આ બીજું સંસ્કરણ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। આપ જુઓ કયા પ્રકારે આખું જે સજાવટ છે તેને આપ જોઈ શકો છો। ઉલ્લેખનીય છે કે આપણે કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ એ ગુજરાતીઓ કે જેમણે વિશ્વ કક્ષાએ નામ રોશન કર્યું છે પોતાનું અને ગુજરાતનું, એ તમામ આજે એક મંચ પર એકઠા થઈ રહ્યા છે અને મંચ છે કે જે TV9 અને આઈનાએ તૈયાર કર્યો છે। ત્યારે ગૌરવવંતા ગુજરાતીઓને પોંખવાનો અવસર છે ત્યારે સ્થળ પરથી જબરા સંવાદદાતા રોનક આપણી સાથે જોડાઈ ગયા છે। રોનક, જણાવો કે ક્યારે શરૂ થઈ રહ્યો છે આ આખો પર્વ અને કેવો ખાસ બની રહેવાનો છે પ્રવાસી ગુજરાતી પર્વનું આ બીજું સંસ્કરણ? जी बिल्कुल थी जे प्रमाणे गुजरातीओ विश्वभर में पोतानो डंको बजावे छे अने ते ज कई रीते अनेक गुजरातीओए सफलता मेळवी छे ते तमाम गुजरातीओने एक मंच पर लावीने चर्चा करवानुं पर्व एटले TV9 अने आईना आयोजित प्रवासी गुजराती पर्व जेनी बीजी आवृत्ति थोड़ीक ज क्षणों में हवे शरू थशे। राज्यना मुख्यप्रधान भूपेन्द्र पटेल थोड़ीक ज वारमां हवे अहींया पहोंचशे अने आ कार्यक्रमनी शरूआत करावशे। ते पहेला आप सीधा ज दृश्यो जे स्थळ छे त्यांथी जोई रह्या छो के ज्यां आगळ जे भव्य तैयारी छे प्रवासी गुजराती पर्व 2024 एटले के जे बीजी आवृत्ति छे तेने लईने जे कार्यक्रम छे ते अहींया थोड़ीक ज वारमां शरू थशे। मुख्यप्रधान भूपेन्द्र पटेलनी अहींया राह जोवाई रही छे, तेओ अहींया पहोंचशे अने थोड़ीक ज वारमां जे कार्यक्रम छे ते शरू थशे। TV9 અને બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે તો આઈના આયોજિત જે કાર્યક્રમ છે તેમાં જે વિદેશી મહેમાનો છે જે મૂળ ગુજરાતીઓ છે તેમનું અહીંયા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ફિજી જે રાષ્ટ્ર છે તેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની વાત હોય કે પછી અન્ય મહાનુભાવો જે UK, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં જે વિવિધ આયોજન થકી ગુજરાત અને ગુજરાતનું નામ રોશન કરે છે તેવામાં જ હવે તમામ ગુજરાતીઓને એક મંચ પર એકઠા કરીને દિવસભર આયોજન કરવામાં આવશે, કાર્યક્રમો કરવામાં આવશે, ચર્ચા કરવામાં આવશે। चाहे राम मंदिर की बात हो कि चाहे अलग अलग गुजरात की बात हो, एक तरफ UAE में हवे ज्यारे भव्य मंदिर तैयार थयुं छे तेनी चर्चा होय कि पछी आगामी दिवसों में गुजरात ए बॉलीवूडनुं जे हब बनीने तैयार थशे तेनी वात होय। आ तमाम बाबतो एवी छे जे प्राथमिक रीते खूब मोटा छे अने ते बाबते चर्चानी खरेखर में जरूर छे। तेवा तमाम संजोगों वच्चे हवे तमाम गुजरातीओ एक छत नीचे भेगा थशे। TV9 अने आईना संयोजित आ कार्यक्रम में तमाम लोको चर्चा थशे, तमाम लोको महानुभावो एकठा थशे। जे प्रमाणे अमित शाहे पण पोताना शब्दो आ कार्यक्रम माटे आप्या छे, चाहे गृहप्रधान हर्ष संघवीनी वात होय, तमाम लोको आज अहींया पहोंचशे अने पोतपोताना जे विचारो छे ते रजू करशे अने गुजरात तथा गुजरातीओने हजू कई रीते आगळ लई जवाय ते तमाम बाबते चर्चा करशे। आ उपरांत ज्यारे फिजीना राष्ट्रप्रमुख आ कार्यक्रममां भाग लेवा माटे अमदावाद पहोंच्या त्यारे TV9 ની ટીમે તેમની સાથે પણ વાત કરી હતી। તેમણે પણ TV9 ના વિશેષ કાર્યક્રમ માટે અભિનંદન આપ્યા હતા અને કઈ રીતે ફિજી રાષ્ટ્રમાં ગુજરાતનું યોગદાન ખૂબ મહત્વનું છે અને આ ઉપરાંત હજુ પણ ગુજરાતીઓ કઈ રીતે અનેક રાષ્ટ્રોને સમૃદ્ધ બનાવી રહ્યા છે તે તમામ બાબતે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા। ત્યારે અનેક મધુર ધૂનો સાથે અહીંયા તમામ જે વિદેશી ગુજરાતીઓ છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। થોડીક જ ક્ષણોમાં હવે આ કાર્યક્રમ છે તે શરૂ થશે। રોનક, આ પ્રવાસી ગુજરાતી પર્વનું બીજું સંસ્કરણ છે, પરંતુ જે લોકો આપણી સાથે અત્યારે જોડાયા છે એમને જો સમજવું હોય કે પ્રવાસી ગુજરાતી પર્વ શું છે, આ કેવો મહામેળો છે કે જેમાં ગુજરાતીઓ એકઠા થઈ રહ્યા છે, શું ખાસિયત છે એની, તો શું કહેશો આપ ત્યાંથી?
જે બિલકુલ ગુજરાતીઓ અને ખાસિયત ન હોય તે વાત અશક્ય છે. અનેક ખાસિયતો છે, એવું કોઈ પણ ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતીઓએ પોતાનું સ્થાન ન જમાવ્યું હોય, અને તેને જ લઈને આજે તમામ ગુજરાતીઓ અહીંયા એકઠા થઈ રહ્યા છે અને એક મંચ પર ભેગા થઈને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી રહ્યા છે. ન માત્ર એક સેક્ટર પરંતુ વિવિધ સેક્ટરના જે ગુજરાતીઓ છે તે અહીંયા એકઠા થઈ રહ્યા છે. એ ચાહે એ રાજનીતિની વાત હોય, એ ચાહે બિઝનેસની વાત હોય, એ ચાહે અન્ય કોઈ ક્ષેત્રની વાત હોય, તમામ લોકો આજે અહીંયા એકઠા થઈને એક મંચ ઉપર પોતાના વિચારો રજૂ કરશે. શરૂઆતના સેશનમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે પોતાના વિચારો રજૂ કરશે. ખાસ કરીને તાજેતરમાં જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાતની જે પૂર્ણાહુતિ થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ દેશ વિદેશના જે મહેમાનો આવ્યા હતા, અને આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતને બાદ હવે તરત જ જે પ્રકારે પ્રવાસી ગુજરાતી પર્વ એ પોતાનામાં જ એક ખૂબ મોટો કાર્યક્રમ છે, જેમાં જે રાજનીતિક વિશેષજ્ઞોની વાત કરીએ, આ ઉપરાંત જે વિદેશી મહેમાનો આવી રહ્યા છે, જેમ મેં આપને કીધું કે ફિજીના રાષ્ટ્રપ્રમુખ છે, આ ઉપરાંત યુકે, યુગાન્ડા, યુએસ, આ ઉપરાંત જે મહાનુભાવો છે તેઓ અહીંયા થોડીક જ વારમાં પહોંચશે. દિવસ દરમિયાન અલગ અલગ સેશન્સમાં કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત 1-to-1 બેઠકો થશે. કઈ રીતે ગુજરાતમાં નવા વેપાર લાવી શકાય, કઈ રીતે ગુજરાતની બહાર ગુજરાતીઓને જે અવસરો છે તે પ્રાપ્ત થાય, તે પ્રકારની અહીંયા જે કાર્યક્રમ છે તેમાં ચર્ચા કરવામાં આવશે. સ્વાભાવિક છે, આ કાર્યક્રમ પોતાની જાતમાં જ એક ભવ્યતા ધરાવે છે. તેના જ કારણે જે થોડીક જ વારમાં મુખ્યપ્રધાન આવશે અને કાર્યક્રમની શરૂઆત થશે, તેના કારણે તમામ જે મહાનુભાવો છે તેઓ પોતાની જગ્યા લઈ રહ્યા છે. થોડીક જ વારમાં હવે આ કાર્યક્રમ મુખ્યપ્રધાનના હસ્તે શરૂ થશે અને દિવસ દરમિયાન ગુજરાતીઓની ભવ્યતાની ચર્ચા આ TV9ના મંચ ઉપરથી કરવામાં આવશે. બિલકુલ રોનક, આગળ પણ આપની પાસેથી ત્યાંથી વધુ અપડેટ લઈએ છીએ, કારણ કે આ એ પર્વ છે કે જેમાં એક છત હેઠળ તમામ પ્રવાસી ગુજરાતીઓ એકઠા થઈ રહ્યા છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન થશે. ગુજરાતને વધુ કઈ ઊંચાઈએ તેઓ જોવા માંગે છે, પોતાની આકાંક્ષા મહત્વાકાંક્ષાને પણ રજૂ કરશે. આ પ્રવાસી ગુજરાતી પર્વનું બીજું સંસ્કરણ કે જે આજે શરૂ થઈ રહ્યું છે, થોડી જ વારમાં મુખ્યપ્રધાન પહોંચી રહ્યા છે અને સાથે જ પ્રવાસી ગુજરાતી પર્વ 2024ની શરૂઆત થઈ જશે, જ્યાં રાજકીય ક્ષેત્રથી સાથે સાથે આધ્યાત્મિક, કળા, ફિલ્મ, સાહિત્ય દરેક ક્ષેત્રના અગ્રણીઓ ગુજરાતીઓ આ મંચ પર જોવા મળશે.